हेलो विद्यार्थी मित्रों, फरी एक बार આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આગળના સેક્શનની વાત કરીએ। મિત્રો છેલ્લે આપણે બાયો સાવરનો નિયમ જોયો હતો અને એક સંબંધ તારવેલો હતો C બરાબર 1/√μ0ε0। આજે મારે ચેપ્ટરની સૌથી મહત્વની થિયરી વ્યાખ્યાયિત કરવી છે। વિદ્યુત પ્રવાધારિત લૂપ વડે તેની અક્ષ પર કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર। એટલે સામાન્ય શબ્દોમાં આપણે લખશું, પ્રશ્ન બહુ જ મહત્વનો ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। વિદ્યુત પ્રવાધારિત એક આપણે રિંગ લેવાની છે, વિદ્યુત પ્રવાધારિત લૂપ વડે તેની અક્ષ પર, લૂપ અથવા રિંગ અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો। પ્રશ્ન બરાબર સમજશો। આપણે એક વિદ્યુત પ્રવાધારિત રિંગ લેવાની છે મિત્રો। રિંગને અક્ષ અને વિષુવવૃત્તીય બે સમતલ વ્યાખ્યાયિત કરી શકાય છે। મારે વાત કરવી છે અક્ષ પર, અક્ષ પરના બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે। ચલો થિયરીને એક્સપ્લેન કરવા માટે મિત્રો આપણે એક આકૃતિનો સંદર્ભ લઈશું। સૌથી પહેલાં એક વિદ્યુત પ્રવાધારિત રિંગ લઈશું। વિદ્યુત પ્રવાધારિત રિંગ અહીંથી આ છે મિત્રો રિંગની અક્ષ, જે હું અત્યારે એક્સ અક્ષ પર લઈશ। ક્યાં લઈશ હું અત્યારે? એક્સ અક્ષ પર લઈશ। અનુક્રમે ત્રણેય અક્ષ યામ પદ્ધતિમાં દર્શાવું તો વાય અક્ષ, વાયઝેડ સમતલમાં રિંગ છે, વાયઝેડ સમતલમાં રિંગ છે। એક્સ અક્ષ એની અક્ષ છે, આર ત્રિજ્યાની લઈએ છીએ આપણે, આર ત્રિજ્યાની લઈ છે। ધારો કે આ રિંગ પર એક ડીએલ જેટલો સૂક્ષ્મખંડ એટલે આઈડીએલ પ્રવાહખંડ, ડીએલ સૂક્ષ્મખંડ આપણે દર્શાવીએ ત્યારે રિંગમાંથી વહેતો પ્રવાહ આઈ છે મિત્રો, રિંગમાંથી વહેતો પ્રવાહ આઈ છે, આઈ જેટલો પ્રવાહ વહે છે રિંગમાંથી। તેનાથી નિશ્ચિત અંતર, તેનાથી નિશ્ચિત અંતર એટલે અત્યારે હું આર અંતરે એક બિંદુ પી લઈશ, આર સદિશ જેટલા અંતરે, અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે લઈશ એટલે સ્થાન સદિશ આર લઈશ, કેન્દ્રથી અંતર લઈશ મિત્રો એક્સ। આ બંને એકબીજાને લંબ છે અને આની સાથે બનતો કોણ થીટા છે। કેટલો કોણ છે? અહીંથી આટલો થીટા, થીટા કોણ છે આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીએ છીએ। આ ઉગમ બિંદુ છે। ચલો અહીંયા જો સમક્ષિતિજ સાથેનો કોણ આનો આ થીટા હોય તો એને અનુરૂપ અહીંયા હું ડીબીના બે ઘટકો લઈ શકીશ, ડીબી કોસ થીટા અને લંબ ઘટક ડીબી સાઇન થીટા, અને મને ચુંબકીય ક્ષેત્ર, અને મને ચુંબકીય ક્ષેત્ર અહીંયા પણ હું દર્શાવીશ થીટા કોણ એટલે ડીબી આ દિશામાં મળશે એના કારણે। એવું જ સરળતા ખાતર હું અહીંયાથી લઈ શકું મિત્રો। આ એક કાલ્પનિક ભાગ લઈશું આપણા સમજણનો, કાલ્પનિક ભાગ લઈશું, એના કારણે પણ ડીબી સાઇન થીટા ઘટક અને અનુરૂપ ડીબી કોસ થીટા ઘટક લઈશું, કારણ કે એક જ રિંગ પર પ્રવાહખંડ આપણે એક સમાન દર્શાવશું એટલા માટે। અહીંથી પણ લઈ શકાય। તો આ પ્રમાણે હું ચુંબકીય ક્ષેત્રના ઘટકોને લઈ શકું મિત્રો। આનું પરિણામી મને આ દિશામાં ડીબી મળશે, ડીબી સદિશ થીટા કોણે।
આ પ્રમાણે લઈ શકીશું. તો આપણે એક વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ લીધી છે. હવે આને મારે સ્ટેપ બાય સ્ટેપ થિયરીને હું સમજવાનો પ્રયત્ન કરીશ અને આપણે એ પ્રમાણે એને લખતા જઈશું. ચલો શરૂઆતમાં તો આકૃતિનું વર્ણન લઈએ. આકૃતિમાં આર ત્રિજ્યાની વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ દર્શાવી છે. એક વર્તુળાકાર રિંગ મેં આકૃતિની અંદર દર્શાવેલી છે મિત્રો. વિદ્યુત પ્રવાહ આધારિત છે અને એમાંથી આ રિંગમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે ચાલો બીજો મુદ્દો લખીએ. રિંગની અક્ષ પર કેન્દ્રથી, આ રિંગની અક્ષ છે, કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P, x અંતરે આવેલા બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. અત્યારે મેં વર્તુળાકાર રિંગની અક્ષ x અક્ષ પર લીધેલી છે. x અક્ષ છે. જ્યારે રિંગનું સમતલ yz સમતલમાં છે, એટલે રિંગ yz સમતલમાં છે. અહીં રિંગની અક્ષ x અક્ષ પર તથા સમતલ yz સમતલમાં છે. તો આટલી વાત થઈ ગઈ મિત્રો. અત્યારે આપણે જે આકૃતિ જેમ જેમ દોરતા ગયા છીએ એનું એક્સપ્લેનેશન જોતા જઈએ છીએ એમ મારે એનું વર્ણન કરતું જવાનું છે. હવે હું આઈડિયલ પ્રવાહખંડ લઈશ અને બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહખંડને કારણે મેળવીશ. અહીંયા મેં ડીએલ જેટલો સૂક્ષ્મખંડ લીધો છે એટલે એનો પ્રવાહખંડ આઈડીએલ થશે મિત્રો. પ્રવાહખંડ કેટલો થશે? આઈડીએલ. મેં સૂક્ષ્મખંડને ડીએલ વડે દર્શાવ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈડીએલ જેટલો પ્રવાહખંડ, આઈડીએલ જેટલો પ્રવાહખંડ લેતા તેનાથી આર સદિશ અંતરે બિંદુ P આવેલું છે. મારે બાયો-સાવર્ટના નિયમ અનુસાર, બાયો-સાવર્ટના નિયમ અનુસાર આ ડીએલ ખંડને લીધે આર અંતરે આવેલા બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર હું લઈ શકું છું, એટલે એ મેળવવું છે. આમ બાયો-સાવર્ટના નિયમ અનુસાર બાયો-સાવર્ટના નિયમ અનુસાર આઈડીએલ પ્રવાહખંડને લીધે બિંદુ P પાસે નું ચુંબકીય ક્ષેત્ર dB સદિશ બરાબર μ0I/4π μ0I/4π dl અથવા μ0/4π સૂક્ષ્મ સ્વરૂપમાં લખીએ એટલે સંકલનીય પદ નથી દર્શાવવું. આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આર નો ઘન. આ પ્રમાણે મારે પહેલાં તો એનું બેઝિક સૂત્ર લેવું પડે. ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર સદિશ બાય આર નો ઘન. હવે એને હું μ0/4π આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર, એક આર ઉડી જશે એટલે મને આ પ્રમાણે મળશે. અહીંયા તમે જુઓ આર અને ડીએલ એકબીજાને લંબ છે 90ના કોણે. આર અને ડીએલ એકબીજાને લંબ છે એટલે અહીં
આર લંબ ડીએલ હોવાથી થીટા બરાબર 90 માટે સાઈન 90 બરાબર 1 માટે ડીબી બરાબર μ0/4 પાઈ આઈડીએલ બાય આર સ્ક્વેર. હવે આર તમે જોઈ શકો છો, જો આ કાટખૂણો હોય, તો આર √r² + x² થાય, એટલે √r² + x². કારણ દર્શાવો, r બરાબર √r² + x². તો પ્રથમ તબક્કામાં મિત્રો પહેલાં આપણે આટલી બાબતને વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું. થિયરી થોડી લાંબી છે, 3 સ્ટેપ થશે એના. આ પહેલાં શરૂઆતના સ્ટેપ છે. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે, રિંગની અક્ષ પર x અંતરે બિંદુ P આવેલું છે, ત્યાંનું મારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલે હજી તો મેં માત્ર બાયો સાવરનો નિયમ લગાડેલ છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે નિયમ લગાડીને તમારે એને સમજવાનું છે અને લખતું જવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને જોતા જઈશું. અહીંયા મિત્રો આપણે ધ્યાન રાખશું કે જ્યારે આરની કિંમત મૂકશું ત્યારે અહીંયા r² છે, એટલે લખાણની અંદર આપણે અહીંયા વર્ગમૂળ કાઢી નાખશું. એક સ્ટેપના જે નિગ્લેક્ટ કરીએ છીએ. સમીકરણ નંબર 1 આપો. એક સ્ટેપ ઘટાડું છું ખાલી હું, ત્યાં લખવાનો હેતુ હતો, પણ હવે આપણે એક સ્ટેપ ઘટાડીએ છીએ અને r² + x² ડાયરેક્ટ કરી નાખીએ. આરની કિંમત મૂકો, વર્ગમૂળ નીકળી જશે, એટલે મને એ મળશે. આગળ ગણતરીમાં વધીએ. આકૃતિ રાખશું સંદર્ભ માટે. થિયરી તમારે વ્યવસ્થિત લખતું જવાનું છે, એટલે એ પ્રમાણે પછી એનું આગળ ફોલો ચાલે. ચલો હવે અહીંથી આગળ વધીએ. તો બિંદુ P પાસે વાત કરું મિત્રો, તો જેવી રીતે અહીંયા ડીએલ સૂક્ષ્મખંડ છે, એવું ડીએલ સૂક્ષ્મખંડ અહીંયા લઈ શકાય, બંને બાજુ લઈ શકાય છે. બંને બાજુથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે છે. આ સરળતા ખાતર વાત છે. આપણે આવા આખી રિંગ પરના અસંખ્ય બિંદુઓ અહીંયા લઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે ડીબી સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી લંબ ઘટક એકબીજાની અસર નાબૂદ કરે. તો મને મળે કયો? ખાલી સમાંતર ઘટક મળે. લંબ ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો લઈ શકાય છે. પહેલો dbx બરાબર db cos થીટા, dby બરાબર db sin થીટા. dbx બરાબર db cos થીટા x ઘટક અને y ઘટક db sin થીટા. હવે તમે આકૃતિ પ્રમાણે જ મેં ડિટેલમાં દર્શાવી દીધું છે કે ભાઈ લંબ ઘટકો પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરશે અને અક્ષને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર આપણને શૂન્ય થાય. માત્ર સમાંતર ચુંબકીય ક્ષેત્ર મને મળે. એટલે રિંગના આપેલી વર્તુળાકાર રિંગના પરિઘ પરના સામસામેના બિંદુઓ વડે ઉત્પન્ન થતા ઘટકો છે. આ રિંગના પરિઘના સામસામેના બિંદુઓ વડે ડીબી સાઇન થીટા, આપણી પાસે જે ઘટક અહીંયા મળે છે ડીબી સાઇન થીટા, એના વડે ઉત્પન્ન થયેલ ઘટક છે. લખશું આપણે રિંગના પરિઘના સામસામે આવેલા પ્રવાહ ખંડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના ડીબીવાય ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે. એકબીજાની અસર નાબૂદ કરશે. તો મિત્રો મને માત્ર dbx ઘટક વડે એટલે સમક્ષિતિજ ઘટક વડે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. dbx મિત્રો આપણે લઈ લીધું છે db cos થીટા,
એના અનુરૂપ આપણે હવે ચર્ચાને આગળ વધારવાની છે. જ્યારે દરેક પ્રવાહ ખંડોના dbx ઘટકો એક જ દિશામાં હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર dbx ઘટક વડે મળશે. માટે હું ચુંબકીય ક્ષેત્રને મિત્રો દર્શાવવાનો પ્રયત્ન કરીશ. હવે એના સમીકરણ રજૂઆતમાં આપણે આગળ વધશું. થિયરી મિત્રો લેન્ધી છે, થોડી વાર લાગશે પૂર્ણ થતાં પણ અને સમજતા પણ બંને, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. હવે માટે dbx બરાબર db cos થીટા. ચલો સમી 1માં છેલ્લે તમે dbની કિંમત જોઈ હતી. સમીકરણ 1 પ્રમાણે તમારે dbની કિંમત લખવાની છે. μ0/4π આઈડીએલ છેદમાં r² + x². μ0/4π આઈડીએલ છેદમાં r² + x² ઇન્ટુ કોસ થીટા. જો આ ખૂણો થીટા હોય તો કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય, એટલે આને √ r² + x² લખી શકાય. એટલે r/√r² + x² કોસ થીટા થશે. આ મળી ગયું dbx. આકૃતિ પરથી કોસ થીટા બરાબર r/√r² + x² માટે x ઘટક dbx બરાબર μ0/4π આઈડીએલ છેદમાં r² + x² ઇન્ટુ r/√r² + x² માટે μ0/4π આઈડીએલ r/r² + x². આ વર્ગમૂળ છે એટલે 1/2 ઘાત અને 1 એટલે 3/2 ઘાત મળે. બરાબર સમજો, અહીંયા 1/2 અને 1 એટલે 3/2 મળે મિત્રો. આ થઈ ગયું dbx. હવે મારે સમગ્રને કારણે, આ માત્ર એક પ્રવાહખંડને કારણે મળ્યું મને. આ મળ્યું શેના કારણે મને? માત્ર એક પ્રવાહખંડને કારણે મળ્યું. હવે હું સમગ્રને કારણે એને મેળવવાનો પ્રયત્ન કરીશ. તો પહેલાં હજી બીજા સ્ટેપની અંદર મિત્રો તમારે આટલી વાત ધ્યાનમાં લેવાની છે. ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો આપણે લીધા છે. dby ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે, તમે જોઈ શકો છો અહીંયા. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર મને dbx ઘટક વડે મળે. dbx એટલે db cos થીટા, μ0/4π આઈડીએલ r² + x² cos થીટા. ચાલો આકૃતિ પરથી r બરાબર cos થીટા બરાબર r/r અને r બરાબર √r² + x². તો એ પ્રમાણે હું આ અંતિમ સૂત્ર અને સમીકરણ નંબર 2 આપીશ મિત્રો, એ હું લખી શકીશ. અને હવે આપણે આપણા ફાઇનલ સ્ટેપ તરફ ધીમે ધીમે જવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી તમારે આટલું યાદ રાખવાનું. આગળ વધીએ, અંતિમ સ્ટેપ તરફ જવાનો પ્રયત્ન કરીએ. સમીકરણ નંબર 2 થી મિત્રો આપણે આગળ ગણતરી દર્શાવશું. હવે હું ફાઇનલ ગણી શકીશ બિંદુ P પાસે સમગ્ર રિંગ વડે બિંદુ P પાસેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર B સદિશ બરાબર સંકલન ઓફ બંધ લૂપ. વર્તુળાકાર લૂપ છે એટલે ક્લોઝ લૂપ માટે સંકલન આમ દર્શાવીશું. dbx સદિશ x દિશાનું છે એટલે i કેપ લખી શકાય છે, અત્યારે દિશાના સંદર્ભમાં લખી શકાય. ચલો એની કિંમત સંકલન ઓફ μ0/4π આઈડીએલ r/r² + x² ની 3/2 ઇન્ટુ i કેપ. ચલો μ0I/4π r/r² + x² ની 3/2 આટલું અચળ છે. તો સંકલન ઓફ dl ઇન્ટુ i કેપ
આપેલી લંબાઈ માટે વર્તુળનો પરિઘ થાય, લંબાઈ કેટલી હોય વર્તુળાકાર રિંગની લંબાઈ કેટલી, તો કે વર્તુળના પરિઘ જેટલી. વર્તુળનો પરિઘ એટલે 2πr. ઇન્ટુ 2πr, અહીંયા છેદ ઉડે 2 વધે, μ0I/2 r² अपॉन r² प्लस x² ની 3/2 ઇન્ટુ i કેપ. આ મને ચુંબકીય ક્ષેત્ર મળશે બી સદીશ. હજી થોડું ડિટેલમાં એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પરિઘને અનુરૂપ જો હું વાત કરતો હોય મિત્રો, તો μ0I r²/2 r² પ્લસ x² 3/2. રિંગના કેન્દ્ર પર x બરાબર 0 થાય. જો હું વાત કરું રિંગના કેન્દ્ર પર, આ મને અંતિમ સૂત્ર મળી ગયું છે, આનો મારે હવે વધારે ઉપયોગ કરવાનો છે. તો x બરાબર 0 થાય તો r² અને એની 3/2 માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I r²/2 r² ની 3/2, બગડો ઉડી ગયો એટલે μ0I r²/2r નો ઘન, r² ઉડી જશે એટલે μ0I/2r. આટલું ચુંબકીય ક્ષેત્ર મને કેન્દ્ર પર મળશે મિત્રો. μ0I/2r આટલું કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળશે. આ આપણી અંતિમ સૂત્ર, થિયરીનું અંતિમ સૂત્ર છે. એના પછી હું કેન્દ્ર પર, એટલે કે આ x અંતર ન હોય પણ x બરાબર 0 હોય તો રિંગના કારણે કેન્દ્ર ઉપર કેટલું ઉદ્ભવે, તો કે μ0I/2r. વર્તુળાકાર રિંગને કારણે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0I/2r જેટલું થાય. તો આ પ્રમાણે આપણી થિયરી પ્રશ્ન હતો મિત્રો. વિદ્યુત પ્રવાહધારિત લૂપ વડે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. અહીંયા મેં કેન્દ્ર પર x બરાબર 0 લીધેલું છે, કેન્દ્ર માટે મેં લીધેલું છે x બરાબર 0. તો આ પ્રમાણે આપણે અંતિમ સૂત્ર લઈ શકીએ છીએ. દિશા નક્કી કરવા માટે મિત્રો આપણે જમણા હાથનો નિયમ વાપરી શકીએ. કેવી રીતે દિશા નક્કી કરશું એ જોઈએ. ત્યાં સુધી આ જે થિયરી છે આખી એક લિંકમાં 3 ભાગમાં આપણે થિયરીને અત્યારે સ્ટેપ બાય સ્ટેપ જોઈ છે. એક જ લિંકથી તમારે આ થિયરીને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વ્યવસ્થિત આને સમજવાનો પ્રયત્ન કરશો. જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ. પહેલાં તો આ નિયમ વપરાય શેના માટે સમજો. આ નિયમ વપરાય શેના માટે? આપણે જે છેલ્લી થિયરી વાત કરી હતી વર્તુળાકાર રિંગ, એમાં પ્રવાહધારિત લૂપ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે. પ્રવાહધારિત રિંગ અથવા લૂપ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાય. દિશા નક્કી કરવા માટે વપરાય. શું છે જમણા હાથનો નિયમ એને સમજીએ. જો ધારો કે આ પ્રવાહધારિત કોઈ એક સામાન્ય સંજોગોમાં આપણે અત્યારે વર્તુળાકાર લૂપ લીધી છે, તો વર્તુળાકાર લૂપને હું પ્રવાહની દિશા એટલે આંગળીઓને અનુરૂપ સમજવાનો પ્રયત્ન કરું તો સાદી રીતે
આંગળીઓ છે, આંગળીઓની દિશા એટલે મેં આમ વાળી છે જમણા હાથના અંગૂઠાની, આ મારા વિદ્યુત પ્રવાહની દિશા છે, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. જો હું આમ રાખું ને આંગળીઓની દિશા આમ રાખું તો નીચે તરફ દર્શાવે. એટલે આમ લૂપમાં પ્રવાહની દિશા છે તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ, પ્રવાહની દિશા આમ છે, આંગળીઓ વાળું છું એ દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે. એનું વાક્ય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જમણા હાથની આંગળીઓને લૂપમાંથી વહેતા પ્રવાહની દિશામાં વાળતા, જમણા હાથની આંગળીઓને જમણા હાથની આંગળીઓને લૂપમાંથી વહેતા પ્રવાહની દિશામાં લૂપમાંથી વહેતા પ્રવાહની દિશામાં વાળતા, અંગૂઠો જે દિશામાં રહે તે દિશામાં લૂપનું ચુંબકીય ક્ષેત્ર હોય. અંગૂઠો જે દિશામાં રહે તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ પ્રમાણે કોઈ એક તારના સંદર્ભમાં પણ તમે લઈ શકો કે ભાઈ આ આંગળીઓને આમ વાળો છો તો અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. એને આમ ઉલટી વાળો છો તો નીચે તરફ, આમ વાળો છો તો નીચે તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. તો આ પ્રમાણે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમને ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે મિત્રો ઉપયોગમાં લઈ શકશું. તો આટલી રજૂઆત આપણો મુખ્ય પ્રશ્ન હતો. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ અથવા લૂપને કારણે તેના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર અને એની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો આ પ્રમાણે આ બંને મુદ્દાઓને આપણે વ્યવસ્થિત જોઈશું. જે ટોપિક આપણે જોયા છે એને સંબંધિત એક બે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ આજે. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગને કારણે તેના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2R જેટલું થાય, જ્યાં R તેની ત્રિજ્યા છે. જો રિંગમાં આટાની સંખ્યા n હોય, આટાની સંખ્યા n આપેલી હોય તો μ0NI/2R થાય. આટાની સંખ્યા n આપેલી હોય તો μ0NI/2R થાય. એ પ્રમાણે આપણે દાખલાને સમજશું. લેવું છે મારે ઉદાહરણ નંબર 4.7 મિત્રો. સ્વાધ્યાયમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે ઉદાહરણ 4.7. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, એટલે એક નક્કી થઈ જાય છે કે R 10 સેન્ટીમીટર છે એટલે 0.1 મીટર થઈ જાય, 0.1 મીટર થઈ જાય ત્રિજ્યા ધરાવતું. ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લઈએ. આંટાની સંખ્યા n 100 આંટા ધરાવતું એક ગૂંચળું છે, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે I બરાબર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો તમે જાણો છો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0, આંટાની સંખ્યા n છે એટલે NI/2R. આંટા આપેલા ન હોય તો μ0I/2R ને આંટા આપેલા હોય તો μ0NI/2R લેવાનું. ચાલો 4π × 10⁻⁻7 μ0 ની કિંમત, આંટાની સંખ્યા 100, 1 2 × 0.1 માટે B બરાબર છેદ ઉડાડો 2 વડે તો 2π એટલે 2 × 3.14 ગુણ્યા 10⁻5 અને ઓલી 10⁻1 0.1 એટલે ઉપર 10 એડ થશે 6.28 ગુણ્યા 10⁻4 ટેસ્લા. આટલું મને ચુંબકીય ક્ષેત્ર મળશે. તો આ પ્રમાણે મિત્રો એ દાખલાને આપણે જોઈ શકશું.
ઉદાહરણ નંબર 4.7ને તમારે માત્ર આંટાની સંખ્યાને એડ કરીને એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ વધીએ મિત્રો, એક દાખલો હજી ગણવાનો પ્રયત્ન કરીએ આમાં, પછી આપણે લેક્ચરને પૂર્ણ કરીએ. સ્વાધ્યાયની અંદર 4.14 દાખલા નંબર આપેલો છે. ચલો, બહુ વ્યવસ્થિત અને બરાબર રીતે સમજજો મિત્રો. આપણે જે વર્તુળાકાર રિંગવાળી થિયરી લીધી હતી એમાં પ્રવાહની દિશા વિષમગળી હતી, જેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે એક્સ અક્ષ તરફ લીધું હતું. તો સૌથી પહેલાં તો મારે કેટલાક 2-3 મુદ્દાઓને ધ્યાનમાં રાખવા છે, પછી દાખલો ગણવો છે. ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, પછી આ દાખલાને હું ગણવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલું ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, એમાં સૌથી પહેલી વાત કરીએ આપણે. જો વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા માટે આ જે દિશા છે ને પ્રવાહની મિત્રો, આને વિષમ ઘડી દિશા કહેવાય. પ્રવાહની કેવી દિશા કહેવાય? વિષમ ઘડી દિશામાં. વિષમ ઘડી દિશાને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બી આ તરફનું હોય. તો દિશાની વાત કરીએ, જો દિશા વિષમ ઘડી હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ માટે સમજીએ આપણે તો પુસ્તકના પાનામાં હંમેશા આમ હોય, પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ દિશા થઈ આપણી. પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ પ્રમાણે આપણી દિશાઓ વ્યાખ્યાયિત છે મિત્રો. તો ચુંબકીય ક્ષેત્રની દિશા પૂર્વ થઈ, ધન એક્સ અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશા પૂર્વ થઈ. કઈ દિશામાં પ્રવાહની વાત છે? વિષમ ઘડી દિશામાં. જો હું વાત કરતો હોય સમઘડી દિશામાં, બીજો આ દિશા મિત્રો સમઘડી થઈ. તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે, એટલે કે બી મિત્રો તમને પશ્ચિમ તરફ મળશે. પશ્ચિમ તરફ મળશે એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પુસ્તકના પાનામાં હંમેશા આમ સમજવાના તમારે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મિત્રો પુસ્તકના પાનામાં હંમેશા આ પ્રમાણે સમજવાના. અને વિષમઘડી દિશા માટે હમણાં જ આપણે થિયરી વ્યાખ્યાયિત કરી, ચુંબકીય ક્ષેત્ર પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ લઈ શકાય છે. તો આ બે મુદ્દાઓને પહેલાં વ્યવસ્થિત આપણે ધ્યાનમાં લઈશું કે જો વિષમઘડી દિશામાં હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૂર્વ તરફ હોય ને સમઘડી હોય તો પશ્ચિમ તરફ હોય. એટલે પૂર્વ પશ્ચિમની દિશામાં આપણે આ પ્રમાણે એને ધ્યાનમાં લઈશું. અત્યારે મેં જે વાત કરી છે મિત્રો એમાં હું કઈ બાજુ મોઢું રાખીને ઊભો છું? પશ્ચિમ તરફ. આ પૂર્વ છે, પશ્ચિમ છે. મારું મોઢું કઈ તરફ છે? પશ્ચિમ તરફ. મને દેખાય છે કે વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં છે. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? વિષમઘડી દિશામાં છે. તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પૂર્વ દિશામાં આવશે. તે જ પ્રમાણે મને દેખાય છે કે વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં છે, તો ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પશ્ચિમ તરફ આવશે. તો આ પ્રમાણે આપણે દિશાને લઈ શકીએ છીએ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, અને આ પ્રમાણે એની દિશા જાણી શકીએ છીએ. આનો ઉપયોગ કરીને મારે એક દાખલો તમને ગણાવવો છે, એનું હવે આપણે વાત કરીએ. ચલો, ઉદાહરણ 4.14 સ્વાધ્યાયમાં 4.14 એને સમજવાનો પ્રયત્ન કરીએ. 4.14 દાખલા નંબરને. બે સમકેન્દ્રી વર્તુળાકાર ગૂંચળાઓ એક્સ અને વાય. ગૂંચળું એક્સ, ગૂંચળું વાય, બે ગૂંચળા છે.
ત્રિજ્યા 16 અને 10 છે. R1 ને R2 એમ નામ આપીએ. જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં છે. ગૂંચળા x ને 20 અને પસાર થતો પ્રવાહ 16. ચલો ગૂંચળા બી માટે વાત કરીએ, સોરી વાય માટે વાત કરીએ. 25 આંટા અને 18 એમ્પિયર પ્રવાહ છે. એમ્પિયર પ્રવાહ છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દ્રષ્ટિએ એક્સમાંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં. મુખ્ય વાત અહીંયા આવે છે, એક્સ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય ત્યારે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 બરાબર B1 = μ0 n1 I1 બાય R1 2R1. આપણે એ સૂત્ર વાપરશું μ0 ni બાય 2R1. એની કિંમત મૂકતા જઈએ. 4 pi × 10⁻⁻⁷. n1 20 છે, I1 16 છે. 2 × 0.16 મીટર. 16 સેન્ટીમીટર છે એટલે આપણે એને મીટરમાં લઈશું. સંજ્ઞાત્મક રજૂઆતમાં R1 અહીંયા સ્મોલ લખ્યા છે એટલે અહીંયા સ્મોલ લખશું. ચલો ગણતરી કરીએ આની. મળે છે મને કિંમત 12560 × 10⁻⁷. ટેસ્લા. 4 અંકોનો ડિફરન્સ અહીંયા લઈએ તો 1.25 × 10⁻³ ટેસ્લા. 3 ને 4 7. B1 ની દિશા પૂર્વ તરફ. એ તો હવે આઈડિયા આવી ગયો છે, તમે હમણાં આપણે વાત કરી વિષમ ઘડી દિશામાં મળે છે. તે જ પ્રમાણે વાત કરીએ તો વાય ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશામાં હોય ત્યારે, ક્યારે સમઘડી દિશામાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B2 μ0 n2 I2 બાય 2R2 4 pi × 10⁻⁷. 25 18 છેદમાં 2 × 0.1. ચલો આની ગણતરી કરીએ આપણે કેલ્સીમાં. અઠ્યાવીસ 260 × 10⁻⁷ ટેસ્લા, એટલે કે 2.82 × 10⁻³ ટેસ્લા B2 મળે. B2 ની દિશા પશ્ચિમ તરફ. ચાલો બંને મળી ગયું છે. પ્રશ્નને ભેગો કરીએ. આ ગૂંચળા વડે તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્યાં કેન્દ્ર પર B બરાબર મોટામાંથી નાનું બાદ થાય એટલે B2 - B1 અને દિશા કઈ આવશે? પશ્ચિમ તરફ, કારણ કે વધારે મૂલ્ય પશ્ચિમ તરફ છે. આ 2.82 છે ને 1.25 જ છે. બાદ કરીએ એને 2.82 - 1.25 × 10⁻³ એટલે મને B મળે. આપણી પાસે 2.82 અને 1.25 એમાંથી બાદ કરો 1.57 મળશે મિત્રો. 3 ટેસ્લા એપ્રોક્સિમેટ 1.6 × 10⁻³ ટેસ્લા. રાઉન્ડ ઓફ કરું, દિશા પશ્ચિમ તરફ મળે. તો આ પ્રમાણે એક નાનકડો પણ બહુ ટ્વિસ્ટેડ પ્રશ્ન છે.
સ્વાધ્યાયનો દાખલા નંબર 4.14 એને આપણે આ પ્રમાણે ગણતરી કરી શકશું. તમારે એને વ્યવસ્થિત રીતે આ પ્રમાણે ગણવાનો છે. સમઘડી અને વિષમઘડી દિશાને અનુરૂપ ગૂંચળાની મેં વાત કરી હતી કે હું પશ્ચિમ તરફ મારું મોઢું રહે ઊભો હોય અને પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર મને પૂર્વ તરફ મળે, સમઘડી વહેતો હોય પશ્ચિમ તરફ મળે. આ પ્રમાણે કેન્દ્ર પરની 2 ગણતરી કરવાની ને એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમારે દર્શાવવાનું છે. તો મિત્રો, આજનો આપણો મુખ્ય સેક્શન એમાં જે થિયરી છે એને વધારે વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો અને યાદ રાખજો. હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. આજના સંપૂર્ણ સેક્શનને તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે, 2 વાર લખવાનો છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આગળ તકલીફ ન પડે.